શહેરમાં જુગારનો અડ્ડાથી લઈને સામાન્ય લોકોને રંજાડીને ખૂનની કોશિશ, મારામારી જેવા અસંખ્ય ગુના આચરીને કહેર મચાવનાર કુખ્યાત ગુનેગાર રઝાક સાયચા અને તેની ગેંગ, જેમાં નૂર મોહમ્મદ સાયચા, ઇસ્માઇલ મોવર, હાજી હુસૈન સાયચા, ફારૂક સાયચા, ઉમર સાયચા, એઝાઝ સાયચા, બશીર સાયચા, અશરફ બુખારી, અકબર સાયચા, સુલતાન સાયચા દ્વારા બેડી વિસ્તારમાં સરકારી જગ્યા પર 11 જેટલા ગેરકાયદેસર મકાનો બનાવીને કબજો કરેલો, તેના પર બુલડોઝર ખુદ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા પ્રેમસુખ ડેલુની હાજરીમાં ફેરવી દેવામાં આવ્યું છે। આ ગેંગના મુખ્ય શખ્સ પર અગાઉ લેન્ડ ગ્રેબિંગ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે બેડી વિસ્તારમાં તેઓ દ્વારા 5000 ચોરસ મીટર પર 11 મકાન, જેની અંદાજિત કિંમત 10 થી 12 કરોડ થાય છે, તેના પર બુલડોઝર ફેરવી કાર્યવાહી હાથ ધરાઈ છે। જામનગર પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે કે રઝાક સાયચા અને તેના પરિવાર વિરુદ્ધ જામનગર જિલ્લામાં ખૂનની કોશિશ, રાયોટિંગ, વ્યાજ વટાવ, સરકારી કર્મચારી પર હુમલો, મકાન બચાવી પાડવા, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, જુગાર પ્રોહિબિશન જેવા અંદાજિત 50 કરતા પણ વધારે ગુનાઓ દાખલ થયેલા છે। बी डिवीजन पुलिस स्टेशन विस्तार जे आ बेड़ी विस्तार है ત્યાં ગેરકાયદેસર જે સરકારી જગ્યા છે સર્વે નંબર 40 આ પર ગેરકાયદેસર બાંધકામ કરેલું છે, જેમાં ટોટલ 11 મકાન છે। 11 મકાનનો જે નિર્માણ કાર્ય છે અત્યારે હટાવવામાં આવી રહ્યો છે અને એ જે કુખ્યાત જે સાયચા બંધુ છે, જેને જે લોકો પર ઘણો બધા ગુનાઓ દાખલ થયેલા છે અને આ ઉપર હત્યા, ખંડણી, વ્યાજ વટાના ગુનાઓ દાખલ છે અને આના ગેરકાયદેસર બાંધકામ જે લગભગ 16000 સ્ક્વેર ફીટ આસપાસની જગ્યા છે અને આની બજાર કિંમત લગભગ 10 કરોડની આસપાસ છે અને જે બાંધકામ છે આની કિંમત લગભગ 10 કરોડ, ટોટલ 20 કરોડની આસપાસની કિંમતના ગેરકાયદેસર બાંધકામ છે, જે અત્યારે જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને જેએમસી ના દ્વારા હટાવવામાં આવી રહ્યા છે અને કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના પડે એટલા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત આપેલો છે, જેમાં ડીવાયએસપી સિટી, ક્રાઇમ અને સિટીના દરેક પોલીસ સ્ટેશનના લોકોએ હાજર જામનગર શહેરના જામનગર નગરપાલિકાની હદમાં આવેલા બેડી વિસ્તારમાં આજે ડિમોલિશનની ડ્રાઈવ કલેક્ટર તંત્ર દ્વારા પોલીસના સહયોગથી કરવામાં આવી રહી છે। અંદાજે 5000 ચોરસ મીટર જેટલી જમીનને સીલ કરવામાં આવી રહી છે। આપ તો જોઈ શકો છો કે સ્થળે ખૂબ વિશાળ માત્રામાં બાંધકામ થઈ ગયા છે, ગેરકાયદેસર બાંધકામ છે। અંદાજે લગભગ 10 કરોડથી 12 કરોડ રૂપિયાની કિંમતની બજાર કિંમતની જમીનને ખુલ્લી કરવામાં આવી રહી છે અને એનો કબજો સરકાર પાસે આજે નહીં લેવામાં આવી રહ્યો છે।